Style is the answer. Style. हेलो वेलकम दोस्तों ज्ञान ટેન્ક યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે। આજના વિડીયો લેક્ચરમાં આપણે જે છે ધોરણ 12ના બોર્ડની પરીક્ષામાં પૂછાતા જે ફંક્શન્સ છે રોકડા 12 માર્ક્સ કેવી રીતે મેળવી શકાય એના માટેનો આ વિડીયો છે, તો અંત સુધી જોજો, કારણ કે જો આ વિડીયો જોશો તો તમારો લગભગ ફંક્શનમાં એક પણ માર્ક્સ ક્યાંય જશે નહીં। તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી, અને જો અમારી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। થેન્ક યુ। तो दोस्तों शुरू करिए आजना फंक्शन विडियो। फंक्शन एटले शू तो कि कार्यों, बराबर। कोईपण वाक्य होय भाषानुं एनो चोक्कस कार्य दर्शाववा माटे एनो उपयोग थतो होय छे, जेम के हेतु दर्शाववुं, कारण बताववुं, पसंदगी बताववा, विरोधाभास बताववा वगैरे, जेने आपणे जुदा जुदा कार्यो छे एने आपणे अंग्रेजीमां फंक्शन तरीके ओळखीए छीए। एटले वाक्यनुं शुं कार्य छे ए प्रमाणे ए फंक्शन नक्की थतुं होय छे। तो पहेલું फंक्शन આજે આપણે શીખવાના છીએ એ છે શોઈંગ અલ્ટરનેટિવ ચોઇસ, જેને શોઈંગની જગ્યાએ એક્સપ્રેસિંગ શબ્દ પણ આવે, એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ। તો એના કીવર્ડ્સ સૌપ્રથમ આપણે જોવા પડે, આને કહેવાય ગુજરાતીમાં વૈકલ્પિક પસંદગી। કીવર્ડ્સ જોઈએ તો કીવર્ડ્સ કયા કયા છે? તો આઈધર ઓર, નાઈધર નોર, કા ખાલી ઓર। આ ત્રણ બધાને ખબર છે, પણ આના સિવાય બીજા બે પણ છે જે અલગ રીતે પૂછાતા હોય છે। તો કયા છે? કે માત્ર નાઈધર અને માત્ર આઈધર। જી હા, આ બે એવા છે જે આ ફંક્શનમાં આવે છે। કઈ રીતે આવે છે આપણે એક્ઝામ્પલ જોઈશું ત્યારે એની સમજ પડશે। આઈધર ઓરનો મતલબ શું થાય? બેમાંથી એક। અને નાઈધર નોરનો મતલબ શું થાય? બેમાંથી એક પણ નહીં। હવે આનો ઉપયોગ ક્યારે થાય? તો જ્યારે બેમાંથી એકની પણ પસંદગી કરવી હોય અથવા બેમાંથી એકની પણ પસંદગી ન કરવી હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થતો હોય છે। ઉદાહરણ જોઈએ તો આઈધર કનુ ઓર વિશાલ વિલ બાય અ ન્યૂ કાર। કા કનુ કા વિશાલ બેમાંથી એક જે છે નવી કાર ખરીદશે। આઈ વિલ ઈટ આઈધર સેન્ડવિચ ઓર પિઝા। કા હું સેન્ડવિચ ખાઈશ કા પિઝા ખાઈશ, બરાબર। તો આઈધર પછી એક પસંદગી અને ઓર પછી બીજી પસંદગી, બરાબર। તો આ રીતે તમે જે છે એ વાક્ય બનાવી શકો। આઈ વિલ ડ્રિંક નાઈધર કોફી નોર ટી। હું કોફી પણ નહીં પીવું અને ચા પણ નહીં પીવું, એટલે એનો નેગેટિવ મિનિંગ છે અહીંયા। તો નાઈધર સાથે નોર આવે છે, એ આપણે યાદ રાખવાનું। બીજા એક્ઝામ્પલ્સ જોવાનો પ્રયત્ન કરીએ। આઈ વિલ વોચ નાઈધર મૂવી નોર સિરિયલ। હું મૂવી પણ નહીં જોઉં અને સિરિયલ પણ નહીં જોઉં। આઈ વિલ લર્ન ઇંગ્લિશ ઓર હિન્દી। હવે જુઓ, નાઈધર નોર સિવાય ખાલી ઓરનો મદદથી, બરાબર। તો આઈ વિલ લર્ન ઇંગ્લિશ ઓર હિન્દી। કાં હું ઇંગ્લિશ શીખીશ કાં હું હિન્દી શીખીશ। આઈ હેવ ટુ પેન્સ। મારી પાસે બે પેન છે। યુ કેન યુઝ, તમે વાપરી શકો છો। આઈધર ઓફ ધેમ એટલે એમાંથી કોઈ એક, બરાબર। ધેમ એટલે એમાંથી, આ પેનની જગ્યાએ શું વાપર્યું? ધેમ, બરાબર। એટલે અહીંયા આઈધર પછી ઓર નથી, પણ કયો શબ્દ જોવા મળશે તમને? ધેમ, બરાબર। તો આ એક નવી રીતે પૂછી શકે। બીજું એક્ઝામ્પલ જોઈએ। બોથ રાજ એન્ડ રામ આર ક્લેવર। રામ અને રાજ બંને હોશિયાર છે। નાઈધર ઓફ ધેમ વિલ ગેટ ફેલ। એમાંથી કોઈ પણ ફેલ થશે નહીં। નાઈધર નેગેટિવ મિનિંગ બતાવે છે, બરાબર। તો અહીંયા પણ તમે જુઓ, નાઈધર ઓફ પછી શું આવ્યું? ધેમ, બરાબર। એ ધેમ કોના માટે વપરાયું? તો આ બે માટે, રાજ અને રામ માટે। તો આવી રીતે નાઈધર સાથે નોર ના હોય તો ધેમ શબ્દ પણ હોઈ શકે છે। તો આ રીતે આ ફંક્શન પૂછાતા હોય છે। 2022માં આ ફંક્શનમાં પૂછાયેલો સવાલ કયો હતો? તો ત્રણ ઓપ્શન આપ્યા હતા ઉપર, બરાબર। ત્રણ ઓપ્શન આપ્યા હતા એ લોકોએ, એમાં ત્રણ ફંક્શનના નામ હતા અલગ અલગ, એમાંથી એક હતું અલ્ટરનેટિવ ચોઇસ। અને એક્ઝામ્પલ આ હતું, આપણે વાંચીએ કે ટુડે સ્ટુડન્ટ્સ આર નોટ અલાઉડ ટુ ગો ઓન પ્લે ગ્રાઉન્ડ। આજે વિદ્યાર્થીઓને પ્લે ગ્રાઉન્ડમાં જવાનું એલાઉડ નથી। ધે કેન ગો આઈધર ટુ લાઇબ્રેરી ઓર ટુ ધ મ્યુઝિક રૂમ। એ કાં તો લાઇબ્રેરી જઈ શકે છે કાં તો એ મ્યુઝિક રૂમમાં જઈ શકે છે। બે ચોઇસ એમને આપી હતી। તો હવે આઈધર ઓર તમે વાંચો એટલે તમને ખબર પડી જાય કયું ફંક્શન છે, તો કે અલ્ટરનેટિવ। તો તમારે આમાં એક માર્ક્સ બેઠો મળી જાય। બીજું કઈ રીતે પૂછાઈ શકે એમાં મેં એક્ઝામ્પલ બનાવ્યું છે। ભાઈ આઈ વિલ ગો પછી તમને બ્લેન્ક્સ આપી દેશે અને તમને ઓપ્શન આપશે કે આઈધર ટુ ગોવા નોર ટુ સિમલા। હવે તમને થશે સાહેબ આઈધર સાથે નોર આવે તો કે ના આવે? તો આ ઓપ્શન કેવો છે? ખોટો છે। બીજું નાઈધર ટુ ગોવા ઓર ટુ સિમલા, તો નાઈધર સાથે ઓર આવે નહીં, તો એ પણ ખોટો છે। બીજો ઓપ્શન પણ ખોટો છે। ત્રીજો ઓપ્શન છે
આઈધર ટુ ગોવા ઓર સિમલા. તો આઈધર સાથે ઓર છે તો કે હા છે, તો કે આ વાક્ય બિલકુલ સાચું છે. તો સાચો જવાબ શું આવશે? સી. ડીમાં નોર ગોવા ઓર, તો નોર ઓર એવું કોઈ વાક્ય રચના છે નહીં, તો સાચો જવાબ છે સી. બીજું ફંક્શન જોઈએ, ગિવિંગ એડવાઇસ અથવા ઓફરિંગ સજેશન. એડવાઇસ એટલે સલાહ અને સજેશન એટલે પણ સૂચન, સલાહ સૂચન આપવું. એના કીવર્ડ્સ કયા છે? તો એના આપણે 3 કીવર્ડ્સ છે. પહેલું શુડ એટલે કે કરવું જોઈએ. બીજું છે હેડ બેટર એટલે કરવું સારું. અને ત્રીજું છે ઓટ ટુ, કરવું જોઈએ. તમને નૈતિક રીતે એવું થાય કે ના મારે આવું કરવું જોઈએ. તો આ સલાહ આપવા માટે આ 3 શબ્દો આપણે યાદ રાખવાના છે. જ્યારે કોઈ વ્યક્તિને આપણે કોઈ બાબતે સલાહ સૂચન આપવાનું થાય ત્યારે આ પ્રકારના ફંક્શનનો ઉપયોગ થતો હોય છે. આપણે એક્ઝામ્પલ દ્વારા વધુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. આરવ ઇઝ અ ગુડ સિંગર. આરવ એક સારો ગાયક છે. હવે તમે એને શું સલાહ આપશો? તો તમને 4-5 ઓપ્શન આપી દેશે. ખાસ યાદ રાખજો, આ વાક્ય જે છે ને એની સિચ્યુએશન જોઈને તમારે સલાહ આપવાની છે. ગુડ સિંગર છે તો એને શું સલાહ આપી શકો? તો તમે સલાહ આપશો હી હેડ બેટર પાર્ટિસિપેટ ઇન ઇન્ડિયન આઇડલ. બરાબર. જે 4 શબ્દો છે એના પછી V1 જ આવે એટલું આપણે યાદ રાખીશું. બરાબર. V1 ક્રિયાપદ આવશે. તો એણે કહે છે કે સારો સિંગર છે એટલે એને ઇન્ડિયન આઇડલમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. બીજું જોઈએ, કવિતા ઇઝ સિક. કવિતા જે છે બીમાર છે. તો બીમાર છે એને શું સલાહ આપવી જોઈએ? તો સી શુડ કન્સલ્ટ અ ડૉક્ટર. એણે જે છે ડૉક્ટરનું કન્સલ્ટ કરવું જોઈએ, ડૉક્ટર પાસે જવું જોઈએ. બરાબર. અહીંયા તમને ઓપ્શનમાં માની લો કે શુડવાળા 2-3 હોય. માની લો કે અહીંયા લખ્યું હોય કે સી શુડ ઈટ જંક ફૂડ. તો શુડવાળી વાક્યરચના સાચી જ છે, પણ અહીંયા બીમાર છે તો એ જંક ફૂડ ખાવાની સલાહ અપાય નહીં. એટલે જે યોગ્ય સલાહ હોય, યોગ્ય ઓપ્શન હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરવો પડે. એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે આ ફંક્શનમાં. યુ આર ફેટ. તમે ફેટ છો. બરાબર. યુ શુડ નોટ ઈટ ટુ મચ. તો તમારે વધારે ખાવું જોઈએ નહીં. યુ આર રીચ. તમે અમીર છો. તો યુ ઓટ ટુ ડોનેટ સમ એમાઉન્ટ. ડોનેટનો મતલબ થશે દાન કરવું. તમારે કેટલીક એમાઉન્ટ તમારે શું કરવી જોઈએ? નૈતિક રીતે તમારે શું કરવું જોઈએ? દાન પૂન કરવું જોઈએ. યુ ઓટ ટુ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. તમારે જે છે ટ્રાફિકના નિયમોનું શું કરવું જોઈએ? પાલન કરવું જોઈએ. 2022માં પૂછાયેલો પ્રશ્ન જોઈએ આપણે. તો સુમિત, ઇન્સ્પાઇટ ઓફ માય હાર્ડવર્ક વાય કાન્ટ આઈ સ્કોર મચ. તો આનંદ એને સલાહ આપશે. પેલો કહે છે કે હું આટલું બધું સખત મહેનત કરું છતાંય મારો કેમ સ્કોર એટલો કે માર્ક્સ આટલા બધા આવતા નથી? તો હવે તમને જે 4 શબ્દો યાદ છે, 3 શબ્દો, એમાં જોઈ લો. ડોન્ટ વરી, યુ લુક સ્ટ્રેસ. તો આમાં કોઈ પણ કીવર્ડ છે નહીં. ત્રીજો ઓપ્શન જુઓ, ઇફ યુ વર્ક લિટલ હાર્ડર યુ વિલ રીચ. આ તો કન્ડિશન થઈ ગયું, તો અહીંયા કોઈ શબ્દ નથી. બિકોઝ યુ ડોન્ટ વર્ક, તો આમાં બી કોઈ તમને કીવર્ડ્સ મળતો નથી. એટલે 3 ઓપ્શન તમારે એમનેમ નીકળી ગયા. અહીંયા જુઓ, બીજા ઓપ્શનમાં હેડ બેટર આપ્યું છે. હેડ બેટર પછી V1. તો યુ હેડ બેટર ટેક હેલ્પ ફ્રોમ યોર ટીચર. તારે તારા શિક્ષકની મદદ લેવી સારી. તો આ ઓપ્શન જે છે એ સાચો છે. હવે શોવિંગ પર્પસ એટલે કે હેતુ દર્શાવવું. પર્પસ વાક્ય જે છે તમારો કાર્યનો હેતુ દર્શાવશે. એની કીવર્ડ્સ કયા છે? તો ઇન ઓર્ડર ટુ વત્તા V1, વિથ અ વ્યૂ ટુ વત્તા ING વાળું ક્રિયાપદ, અને ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ. આ બેમાં પાછળની વાક્યરચના શું છે? તો કે સર્વનામ હશે. અહીંયા હી, શી, ઇટ, ધે આવા સર્વનામ હશે. પછી કેન, કુડ અને V1. બરાબર. તો આ બે જે છે આ પ્રકારના 4 કુલ કીવર્ડ્સ છે. જો આ 4 કીવર્ડ્સના એક્ઝામ્પલ્સ આપણે જોઈએ તો અર્જુન વેન્ટ ટુ કેનેડા. અર્જુન કેનેડા ગયો ઇન ઓર્ડર ટુ ગેટ હાયર એજ્યુકેશન. તો ઇન ઓર્ડર ટુ પછી V1 છે એટલે આ વાક્ય તદ્દન સાચું છે. વિશાલ વર્કડ હાર્ડ. વિશાલે સખત મહેનત કરી વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ગુડ પર્સન્ટેજ. વિથ અ વ્યૂ ટુ પછી ING વાળું ક્રિયાપદ છે. તો કે હા, તો કે આ બિલકુલ સાચું વાક્ય છે. વિશાલે જે છે સખત મહેનત કરી સારા પર્સન્ટેજ લેવા માટે. નૈતિક વર્કડ હાર્ડ ઇન ઓર્ડર ધેટ હી કુડ ગેટ ગુડ પર્સન્ટેજ. હવે આ જે છે ઇન ઓર્ડર ધેટવાળી વાક્યરચના આપણે જોઈ તો ઇન ઓર્ડર ધેટ પછી સર્વનામ છે. હા, નૈતિકની જગ્યાએ નામ સર્વનામ શું વપરાયું? હી. અને અહીંયા વર્ક ડે જે છે એ V2 છે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે ને, તો અહીંયા કેનની જગ્યાએ આપણે શું વાપરવું પડે? ભૂતકાળનું રૂપ. જો અહીંયા વર્ક્સ હોત એટલે કે વર્તમાનનું રૂપ હોત તો અહીંયા કુડની જગ્યાએ આપણે શું લખતા? કેન લખતા. બરાબર. તો એ ક્રિયાપદ પ્રમાણે આપણે કેન કુડ મૂકવાનું અને પછી V1. તો છે હા કમ્પ્લીટ છે. તો કે આ પણ સાચું છે. તો ચોથી વાક્યરચના જોઈએ તો રાજ વર્ક્સ હાર્ડ સો ધેટ
ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ બંનેમાં વાક્ય રચના સેમ છે. સો ધેટ હી કેન ગેટ ગુડ પર્સન્ટેજ. બરાબર, તો સો ધેટ છે, હા. હી છે સર્વનામ, તો કે છે. કેન છે, તો કેન કેમ છે, તો અહીંયા મૂળ ક્રિયાપદ છે વર્ક્સ, એટલે તો કે આ પણ સાચું છે, V1 પણ છે. તો આ રીતે આ ચારેય શબ્દોનો ઉપયોગ, ચારેય કીવર્ડ્સ ત્યાં ફંક્શનના એટલે કે હેતુ દર્શાવવાના પર્પઝના વાક્યો બને છે. આ ચારેય ના હોય તો કયો શબ્દથી બની શકે? તો કે આમાં રાજ વર્કડ હાર્ડ ટુ, ખાલી એક જ શબ્દ છે, ટુ ગેટ ગુડ માર્ક્સ, તો ટુ પણ તમારો હેતુ દર્શાવી શકે છે. તો એ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું. આ ચાર શબ્દો ના હોય તો ટુ વડે પણ તમે શબ્દ દર્શાવી શકો છો. બરાબર. પછી એના સિવાય હજુ એક શબ્દ છે, આ કોઈ ચોપડીમાં કે તમને જોવા નહીં મળે, તમને ચાર જ શબ્દો જોવા મળશે, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ. પણ આ ટુ અને ફોર એ પણ આ ફંક્શનમાં આવે છે, જે આપણે યાદ રાખીશું. તો ફોર પછી હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદ આવે. બરાબર. રાજ વર્ક્સ હાર્ડ ફોર ગેટિંગ ગુડ માર્ક્સ, તો આ પણ હેતુ દર્શાવે છે. હવે 2022માં પૂછાયેલો પ્રશ્ન જોઈએ તો રોહિતભાઈ બોટ 200 બ્લેન્કેટ્સ. રોહિતભાઈએ બોટ ભૂતકાળનું રૂપ છે, બ્લેન્કેટ ખરીદ્યા 200, શોઈંગ પર્પસ બતાવવાનું છે. તો કે વિથ અ વ્યૂ ટુ ડિસ્ટ્રીબ્યુટિંગ ધેમ એમોંગ ધ પુઅર. કયા હેતુ સાથે? તો વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું ક્રિયાપદ છે, એટલે વાક્ય સાચું છે. તો કે હા, પહેલું જ સાચું છે, ટીક કરી દો. ભલે. બીજું વાંચો, ઇન ઓર્ડર ટુ ડિસ્ટ્રીબ્યુટ, ઇન ઓર્ડર ટુ પછી V1 છે, તો કે આ પણ સાચું છે. તો બે સાચા કઈ રીતે હોઈ શકે? ત્રીજું વાંચો, ઇન ઓર્ડર ધેટ, અચ્છા ઇન ઓર્ડર ધેટ બરોબર છે, એના પછી સર્વનામ છે, તો કે હા છે. તો કે અહીંયા કુડ છે, સાચું રૂપ છે, તો કે હા. અહીંયા બોટ છે, ભૂતકાળનું રૂપ છે, તો અહીંયા કુડ જ આવે. અને પછી V1 પણ છે, તો આ પણ વાક્ય રચના સાચી છે. એટલે કે ત્રણે ત્રણ વાક્ય રચનાઓ કેવી છે? સાચી છે. જ્યારે આવું થાય ત્યારે તમારે સમજી લેવાનું કે ડી ઓપ્શન શું હશે? તો કે છે કે ઓલ ઓફ ધ અબવ. એટલે તમારો અહીંયા સાચો જવાબ થશે ડી. આ નવી પેટર્નથી પણ તમને પ્રશ્ન પૂછી શકે, એટલે બધા જ કીવર્ડ્સ યાદ રાખવા. હવે મેકિંગ સપોઝિશન, એઝમ્પશન, એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ જેવું વર્તન અથવા ક્રિયા કરે છે તેવી ધારણા કરવાની હોય ત્યારે આ વાક્ય વપરાય છે. કીવર્ડ્સ કયા છે? તો એઝ ઇફ અને વર. એઝ ઇફ કરતાં વર. આમ તો એઝ ઇફ વર એવું બોલતા હોય છે, તો એઝ ઇફ વત્તા વર પણ યાદ રાખો. અથવા ઇફ ના હોય તો ઇફની જગ્યાએ ધો શબ્દ પણ વપરાય છે. એઝ ઇફ ધો વત્તા કરતાં વત્તા વર. બરાબર. તો અહીંયા એઝ ઇફ હોય કાં એઝ ધો હોય. અને બીજું એક ખાસ નોંધ કે વર ઘણી વખત નથી વપરાતો, વરની જગ્યાએ ઘણી વખત હેડબીન શબ્દ પણ વાપરી શકાય. એક્ઝામ્પલ જોઈએ, પ્રિયા ડાન્સીસ એઝ ઇફ સી વર માધુરી દીક્ષિત. પ્રિયા એવી રીતે ડાન્સ કરે છે જાણે પોતે માધુરી દીક્ષિત છે, અથવા તો હોય, પોતે એવું માને છે. તો આ પણ જે છે એઝ ઇફ પછી અહીંયા ખાસ યાદ રાખજો, એઝ ઇફ પછી આ વરવાળી વાક્ય રચના તમારે ખાસ યાદ રાખો. કોઈ પણ કરતા હોય અહીંયા વર આવશે. રાજ પ્લેઝ ક્રિકેટ એઝ ધો હી વર સચિન. હવે ઇફ ના હોય તો કયો શબ્દ હોઈ શકે? તો કે ધો શબ્દ પણ હોઈ શકે. તો રાજ કે છે કે અહીંયા એનું ગુજરાતી શું થશે? તો કે છે કે રાજ ક્રિકેટ એવી રીતે રમે છે જાણે પોતે શું હોય? સચિન તેંડુલકર હોય. અરુણ સ્પીક્સ એઝ ઇફ હી વર અ ગ્રેટ ઓરેટર. ઓરેટર એટલે એક વક્તા. બરાબર. અર્જુન એવી રીતે બોલે છે જાણે પોતે એક મહાન વક્તા હોય, એઝ ઇફ હી વર. મોટાભાગની પરીક્ષાઓમાં આ જ વાક્ય રચનાવાળા પૂછાતા હોય છે, એઝ ઇફ સી વર, એઝ ઇફ હી વર, એઝ ઇફ આઈ વર. બરાબર. તો આની પૂછવાની સંભાવના વધારે છે. પિયુન બિહેવ્સ એઝ ઇફ હી હેડ બીન અ પ્રિન્સિપલ. પણ કદાચ નવું પૂછવું હોય તો આવું એક્ઝામ્પલ પૂછી શકે. એઝ ઇફ પછી શું છે? વરની જગ્યાએ કયો શબ્દ વાપર્યો? તો કે છે કે હેડ બીન. બરાબર. તો પિયુન એવી રીતે વર્તન કરે છે જાણે એ શું હોય? પ્રિન્સિપલ છે. તો આ પણ પૂછી શકે. હી વોક્સ એઝ ઇફ હી વર માઇકલ જેક્સન. એ એવી રીતે ચાલે છે જાણે પોતે શું હોય? માઇકલ જેક્સન હોય. હી વર્કડ એઝ ઇફ હી હેડ બીન એન એક્સપર્ટ. એ કેવી રીતે કામ કરે છે? અહીંયા જો હેડ બીન વપરાયું વરની જગ્યાએ, એઝ ઇફ હી હેડ બીન એન એક્સપર્ટ. પોતે જાણે એક એક્સપર્ટ હોય, તજજ્ઞ હોય, એવી રીતે એ કામ કરે છે. 2022માં પૂછાયેલો પ્રશ્ન જોઈએ તો દીક્ષિત પ્લેઝ ક્રિકેટ મેકિંગ સપોઝિશન એવું તમને આપશે. તો કેવી રીતે રમે છે? તો કે લાઇક સચિન તેંડુલકર. તો લાઇક શબ્દ તો આપણે આવતો જ નથી કીવર્ડમાં, તો એ આવશે જ નહીં. એઝ આવે છે પણ એઝ સાથે પછી ઇફ અથવા ધો શબ્દ આવે છે, તો એમાંથી એક પણ શબ્દ નથી, તો આ પણ નહીં કામ લાગે. એઝ ઇફ હી વર સચિન તેંડુલકર, તો પરફેક્ટ છે. એઝ ઇફ સાથે સર્વનામ છે, વર પણ છે, તો સાચો જવાબ કયો છે? સી છે. અહીંયા ડી વાંચવાની જરૂર નથી. હવે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ.
તો એ શું કરે છે તો કે જે વ્યક્તિની ભૂતકાળની ટેવ અથવા એની આદત દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. તો કીવર્ડ્સ કયા છે તો સબ્જેક્ટ, યુઝ ટુ અને V1. બસ આટલું યાદ રાખો એટલે આ ફંક્શનનો માર્ક્સ તમારો રોકડો મળી જાય. કરતા, યુઝ ટુ અને V1. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે આઈ યુઝ ટુ ટીચ સંસ્કૃત. હું સંસ્કૃત ભણાવતો હતો, મારી ટેવ હતી, આદત હતી, ભૂતકાળમાં ક્રિયા કરતો હતો. વેન આઈ વોઝ ઇન ગવર્મેન્ટ સ્કૂલ. જ્યારે હું ક્યાં હતો ગવર્મેન્ટ સ્કૂલમાં હતો ત્યારે. એટલે કે અત્યારે ગવર્મેન્ટ સ્કૂલમાં પણ નથી અને ભણાવતો પણ નથી. આઈ યુઝ ટુ વોચ કાર્ટૂન્સ વેન આઈ વોઝ ચાઇલ્ડ. હું નાનો હતો ત્યારે કાર્ટૂન જોતો હતો, એક આદત હતી, હવે રહે છે નહીં. આઈ યુઝ ટુ ગેટ અપ અર્લી વેન આઈ વોઝ પ્રિપેરિંગ ફોર ધ કોન્સ્ટેબલ એક્ઝામ. હું યુઝ ટુ ગેટ અપ અર્લી એટલે વહેલા ઉઠતો હતો જ્યારે કોન્સ્ટેબલની તૈયારી કરતો હતો ત્યારે. ઇટ મીન્સ હવે વહેલા ઉઠતો નથી. સબ્જેક્ટ, યુઝ ટુ અને V1 સિવાય આ એક વાક્યરચના છે જે ઘણીવાર પૂછાતી હોય છે. વોઝવર એટલે કે સબ્જેક્ટ પછી વોઝવર, યુઝ ટુ અને આઈએનજી. બરાબર. અહીંયા આઈએનજી ક્યારે લાગે છે આગળ ટુ બીના રૂપ આવે છે ત્યારે. તો આ પણ વાક્યરચના એક આપણે ધ્યાન રાખીશું. મોટાભાગે નથી પૂછાતી પરંતુ આ ફંક્શનમાં આવે છે. આઈ વોઝ યુઝ ટુ ગોઈંગ જીમ વેન આઈ વોઝ યંગ. યુઝ ટુ ગોઈંગ અહીંયા ટુ બીનું રૂપ આવી ગયું એટલે અહીંયા આઈએનજી લાગી ગયું. બરાબર. તો આ રીતે પણ આ વાક્યરચના આપણે યાદ રાખીશું. they were used to telling. એ લોકો અમને વાર્તા કહેતા હતા. when they were with us. જે અમારી સાથે હતા ત્યારે અમને વાર્તા કહેતા હતા. તો આ એક જે વાક્યરચના છે થોડી યાદ રાખીશું આપણે. ટુ બી ફોર્મ, યુઝ ટુ અને આઈએનજી. બરાબર. એમાં જે છે 2022માં બોર્ડમાં પૂછાયો હતો પ્રશ્ન. તો મોહિત જે છે એના ગ્રાન્ડપાને કહે છે કે વર યુ ચેમ્પિયન ઓફ ધ હોકી ઇન યુથ. કે ગ્રાન્ડપા એટલે કે દાદા તમે ચેમ્પિયન હતા હોકીમાં જ્યારે યુવાન હતા ત્યારે. હેબિચ્યુઅલ પાસ્ટ એક્શન એવું લખેલું છે. તો આમાં તમારે યુઝ ટુ શોધી લેવાનું. તો યુઝ ટુ અહીંયા પણ નથી, અહીંયા પણ નથી ને અહીંયા પણ નથી. એટલે આ ત્રણેય ઓપ્શન તો ઓટોમેટિક જ નીકળી જાય. તમારે આંખો બંધ કરીને ક્લિક કરો તો ડી એમાં યુઝ ટુ છે તો કે હા દેખાય છે ને પહેલું જ છે. બસ પૂરું. કીવર્ડ્સ યાદ હોય તો તમે બહુ સહેલાઈથી આ જવાબ લખી શકો. તો સાચો જવાબ છે આઈ યુઝ ટુ પ્લે હોકી ફોર સ્કૂલ ટુર્નામેન્ટ્સ. સ્કૂલ ટુર્નામેન્ટ્સ માટે રમતો હતો. બરાબર. હવે આનું જ એક વિરોધાર્થી એટલે હેબિચ્યુઅલ એક્શન ઇન પ્રેઝન્ટ. બરાબર. તો એની વાક્યરચના શું થાય એટલે કે વર્તમાનની ટેવ. એના કીવર્ડ શું છે તો જેવું આપણે વોઝવર જોયું અહીંયા એની જગ્યાએ એમિઝાર લખી દેવાનું. સબ્જેક્ટ વત્તા એમિઝાર વત્તા યુઝ ટુ અને વત્તા આઈએનજી. તો આઈ એમ યુઝ ટુ પ્લેઇંગ ચેસ. એમિઝાર, યુઝ ટુ અને આઈએનજી. આમાં વધારે કંઈ યુઝ ટુ હોય અને આગળ એમિઝાર હોય અથવા આઈએનજી હોય બરાબર તો એ વર્તમાન અને વોઝવર હોય તો ભૂતકાળ. આટલું યાદ રાખવાનું. અને ખાલી યુઝ ટુ વત્તા V1 હોય તો ભૂતકાળની ટેવ. બરાબર. આટલું યાદ રાખશો. માય મધર ઇઝ યુઝ ટુ ગોઈંગ ટેમ્પલ. ઇઝ આવી ગયું એટલે વર્તમાન યુઝ ટુ હોય. બરાબર. સમજી જવાનું. શોવિંગ રિઝલ્ટ. હવે આ ફંક્શનનું બોર્ડનું એક્ઝામ એટલા માટે નથી કારણ કે હજુ સુધી બોર્ડમાં પૂછાયો નથી. બરાબર. કદાચ આ વર્ષે પૂછાઈ શકે. શોવિંગ રિઝલ્ટ પરિણામ દર્શાવે છે. કીવર્ડ્સ આ ફંક્શનના યાદ રાખીએ તો ટુ, ઇનફ ટુ, સો ધેટ અને સચ ધેટ. મિત્રો સો ધેટ આગળ પણ એક ફંક્શનમાં આવી ગયું અને એ ફંક્શન હતું શોઈંગ પર્પસ. પરંતુ એમાં અને આમાં શું તફાવત છે તો આમાં સો ધેટ છૂટા છૂટા આવે છે એટલે કે સો ધેટ વચ્ચે વિશેષણ આવે છે જ્યારે પર્પસમાં વિશેષણ નહોતું. સો ધેટ જે છે એ સાથે હતા. બરાબર. એટલે પર્પસ આપણો બેનો સાથે રાખવાનો છે પરંતુ જ્યારે રિઝલ્ટની વાત આવે ત્યારે બેને શું કરવા પડે છૂટા રાખવા પડે. આવી રીતે આપણે યાદ રાખી શકીએ. બરાબર. બીજો શબ્દ છે સો અને નેક્સ્ટ શબ્દ છે ધેરફોર. એટલે આમ કુલ 6 શબ્દો છે. બરાબર. તો આટલા શબ્દો યાદ રાખો એટલે આ ફંક્શન પણ પૂરું. એક્ઝામ્પલ્સ જોઈએ એના તો ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક. ચા એટલી બધી ગરમ છે કે પી શકાતી નથી. અહીંયા નેગેટિવ એક પણ શબ્દ નથી પણ એનો મિનિંગ એવો થાય છે. બરાબર. ચા એટલી ગરમ છે કે પી શકાતી નથી. સી ઇઝ ટુ ઓલ્ડ. તે એટલી બધી વૃદ્ધ છે કે તે ચાલી શકતી નથી. બરાબર. ધ ટી ઇઝ સો હોટ ધેટ આઈ કેનોટ ડ્રિંક ઇટ. બરાબર. સો અને ધેટ વચ્ચે તમને અહીંયા હોટ જે છે એ વિશેષણ જોવા મળ્યું. તો આનો મિનિંગ પણ શું થશે કે ચા એટલી ગરમ છે કે હું પી શકતો નથી. તો સો વચ્ચે વિશેષણ અને પછી ધેટ અને પછી કેન અથવા કુડ, કેન કુડ અને નોટ એટલે નેગેટિવ. બરાબર. અને V1 આ એની વાક્યરચના છે.
ધ ડ્રેસ ઇઝ ગુડ ઇનફ. હવે ઇનફ પહેલાં એક વિશેષણ આવશે. ઇનફ ટુ વાળું જે વાક્યરચના છે ઇનફ ટુ સાથે આવશે, એની આગળ એક વિશેષણ આવશે. તો ડ્રેસ ઇઝ ગુડ ઇનફ ટુ બી સોલ્ડ ઇઝીલી. એટલે કે ડ્રેસ એટલો સારો છે કે એને ઇઝીલી વેચી શકાય છે, એટલે કે વેચાઈ જશે. બરાબર, ઇઝીલી વેચાઈ જશે. હવે આ ચારેય જે શબ્દો છે ને એની આ વાક્યરચના છે. ઘણાને એવું હોય કે સર વાક્યરચના આપો તો વધારે સમજ પડે, તો એમની માટે મેં આ વાક્યરચના પણ લખી છે. તમે આની નોટ બનાવી શકો સરસ રીતે. તો આખું પણ આ બધું છે ને વાક્યરચના મગજમાં રાખો ને તો એ ગોખણ પટ્ટી કહેવાય. તો બેટર છે કે તમે એક્ઝામ્પલ્સ સાથે સમજવાનો પ્રયત્ન કરો. બરાબર, બાકી સબ્જેક્ટ, વર્બ, ટુ, પછી એડજેક્ટિવ, પછી ટુ, આ જે એક્ઝામ્પલ છે એનું. બરાબર, ઇનફ ટુ વાળું વાક્ય છે આ જે તમે અહીંયા લખ્યું છે ઇનફ ટુ વાળું, તો એની વાક્યરચના છે. એડજેક્ટિવ આવશે ઇનફ ટુ પહેલાં, અહીંયા જે ગુડ વપરાયું એવી રીતે. બરાબર, તો આ રીતે તમે એની વાક્યરચના પણ જોઈ શકો છો. બરાબર, નેક્સ્ટ વાક્યરચના કઈ છે આમાં? તો સબ્જેક્ટ, વર્બ, પછી સો, એડજેક્ટિવ અને ધેટ. સો ધેટ વચ્ચે શું આવશે? એડજેક્ટિવ આવશે. હવે એક્ઝામ્પલ જોઈએ તો કેયુર ઇઝ ટુ લેઝી ટુ કમ્પ્લીટ ધ વર્ક. એટલો બધો લેઝી છે કે કામ પૂરું કરી શકતો નથી. મિતેશ ઇઝ ક્લેવર ઇનફ. એ પૂરતો હોશિયાર છે અને એટલો હોશિયાર છે કે એક સારા માર્ક્સ મેળવી શકે છે. ટુ ગેટ ગુડ માર્ક્સ. બરાબર, એટલે કે ઇનફ ટુમાં ખાસ શું યાદ રાખીશું આપણે? તો એની પહેલાં હંમેશા શું હશે? વિશેષણ હશે. બરાબર, નેક્સ્ટ જોઈએ તો કેયુર ઇઝ સો લેઝી ધેટ હી કેનોટ ગેટ ગુડ માર્ક્સ. બરાબર, અહીંયા ઇઝ છે એટલે અહીંયા કેનોટ આવ્યું. અહીંયા વોઝ હોત તો કુડન્ટ આવતું. બરાબર, વર્તમાન હોય તો વર્તમાનનું રૂપ આવશે. બરાબર, તો એ રીતે અહીંયા આનો પણ એવો મતલબ થશે કે એટલો આળસુ છે કે સારા માર્ક્સ મેળવી શકતો નથી. મિતેશ ઇઝ સચ અ ક્લેવર બોય દેટ હી કેન ગેટ ગુડ માર્ક્સ. મિતેશ એટલો હોશિયાર છોકરો છે કે સારા માર્ક્સ મેળવી શકે છે. એટલે સચ ધેટનો પણ સેમ, સો ધેટ અને સચ ધેટની વાક્યરચના સેમ રહેશે. અહીંયા સચ પછી વિશેષણ આવશે. બરાબર, અને ધેટ પછી સર્વનામને કેન કુડ. તો એ રીતે આની પણ વાક્યરચના સેમ જ છે. મિતેશ ઇઝ ક્લેવર સો હી કેન ગેટ ગુડ માર્ક્સ. અહીંયા માત્ર સોનો ઉપયોગ આવી રીતે થાય છે કે મિતેશ હોશિયાર છે તેથી તે સારા માર્ક્સ મેળવી શકે છે. બરાબર, તો અહીંયા માત્ર સોનો પણ ઉપયોગ થઈ શકે. મિતેશ ઇઝ ક્લેવર ધેરફોર એટલે તેથી, એટલા માટે. તો મિતેશ ઇઝ ક્લેવર ધેરફોર હી કેન ગેટ ગુડ માર્ક્સ. મિતેશ હોશિયાર છે તેથી તે સારા માર્ક્સ મેળવી શકે છે. હવે 2022માં જે પ્રશ્ન પૂછાયો હતો એ હતો ધ ટોપ ઓફ ધ પીટ વોઝ સો સ્ટીપ. આ જે આન્ટ્સવાળો પાર્ટ છે 5મો તમારા ધોરણમાં, 12મા ધોરણમાં, એમાંથી આ પૂછાયો હતો. અહીંયા તમે ખાલી એક વસ્તુ નોટિસ કરો ને કે અહીંયા સો આપ્યું છે. શું આપ્યું છે? સો. અને એક્સપ્રેસિંગ રિઝલ્ટના કીવર્ડ યાદ કરો એટલે સો ધેટ તમને યાદ આવે. સો પછી વિશેષણ અને અહીંયા શું આવશે? ધેટ. આંખો બંધ કરીને તમને ખબર પડી કે હવે ધેટ આવશે. તો ધેટવાળું 4 ઓપ્શનમાં એક જ છે પહેલું. એટલે ખાલી ટાઈમ તમારે બચાવવો હોય તો સીધું એ સિલેક્ટ કરી જ દેવાય. તો આખું વાંચીએ. ધ ટોપ ઓફ ધ પીટ વોઝ સો સ્ટીપ ધેટ ઓનલી વન ant કુડ રીચ ધ ટોપ. અને કુડ પણ છે એટલે તમે અહીંયા જોઈ શકો અહીંયા વોઝ છે, ભૂતકાળ છે, તો કેનનું કુડ, તો કે એકદમ સાચું છે. બીજા કોઈમાં સો પછી અહીંયા ધેટ છે જ નહીં એટલે બીજું વાંચવાની જરૂર જ નથી. તો આ રીતે પણ તમને ખબર પડી જાય. નેક્સ્ટ આપણે જોઈએ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. બરાબર, કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. બે વાક્યો વિરોધાભાસ દર્શાવતા હશે તો એવું વાક્ય, એના કીવર્ડ્સ કયા છે? તો ધો, અલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ. આ 4 એના કીવર્ડ છે જે હંમેશા વાક્યની શરૂઆતમાં આવે છે. આ બધા શબ્દોનો અર્થ શું થાય છે? તેમ છતાં, એમ હોવા છતાંય. બરાબર, તેમ છતાંય. તો આ એના અર્થ થાય છે. આટલા શબ્દો જોવા મળે તો એ કોન્ટ્રાસ્ટ છે એવું માની લેવું. બીજા કયા છે? હાવ એવર, એઝ, ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. આ પણ જે છે એના કીવર્ડ્સ છે કોન્ટ્રાસ્ટ ફંક્શનના. અને બીજા કયા છે? તો કે બટ યટ સ્ટીલ. આ પણ શોઈંગ કોન્ટ્રાસ્ટના કીવર્ડ છે જે હંમેશા વાક્યની વચ્ચે આવે છે. આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે ક્લિયર થઈ જશે. હવે એની વાક્યરચનાઓ ઘણા લોકો કહેતા હોય છે સર વાક્યરચના કહો, તો આની વાક્યરચના જોઈએ તો ધો, અલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ આ બધાની વાક્યરચના સેમ છે. એ બધા જ શબ્દો વાક્યની શરૂઆતમાં આવશે અને એના પછી પહેલું વાક્ય અને પછી બીજું વાક્ય જે એનું વિરોધી વાક્ય હશે. બરાબર, પછી બટ યટ સ્ટીલ તો એ હંમેશા પહેલા વાક્ય અને બીજા વાક્યની વચ્ચે હશે.
આ ત્રણમાંથી કોઈ એક શબ્દ હશે, બરાબર. તો એની વાક્ય રચના છે. પછી હાવ એવર વાળા શબ્દની વાક્ય રચના શું થશે? તો હાવ એવર પછી વિશેષણ આવશે, પછી સબ્જેક્ટ, પછી વર્બ અને પછી વિરોધી વાક્ય. વાક્ય રચના મારો આગ્રહ છે કે વાક્ય રચનાથી યાદ નહીં રાખવું, એક્ઝામ્પલ જ યાદ રાખવું, બરાબર. પછી એડજેક્ટિવ આવે, એડજેક્ટિવથી શરૂ થાય અને પછી એઝ શબ્દ આવે તો એ પણ કોન્ટ્રાસ્ટનું છે, બરાબર. એમાં ખાલી એક જ કીવર્ડ છે એઝ, બીજો કોઈ કીવર્ડ નથી. પછી ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ, આ બે શબ્દો યાદ રાખવાના, બરાબર. એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને વધારે આઈડિયા આવે. તો ધો હી વર્કડ હાર્ડ હી ડીડ નોટ પાસ. એણે સખત મહેનત કરી છતાં એ પાસ થયો નહીં, બરાબર. મહેનત કરે તો પાસ થવો જોઈએ, તો આ વિરોધ વાક્ય થયું. તો આ વાક્ય વાંચો તોય તમને ખબર પડી જાય કે વિરોધ છે અને તમે કીવર્ડ્સ યાદ રાખો. ઓલ્ધો હી ઇઝ ફેટ હી રન ફાસ્ટ. એ ફેટ છે એટલે કે બોડીમાં છે તો પણ એ ફાસ્ટ દોડી શક્યો. તો બોડીમાં હવે ફાસ્ટ ન દોડે પણ વિરોધ છે, બરાબર. ઇવન ધો સચિન પ્લેડ વેલ, સચિન સારું રમ્યો, ઇન્ડિયા લોસ્ટ ધ મેચ, છતાંય મેચ હારી ગયા, તો આ પણ વિરોધ દર્શાવે છે. હાવ એવર વાળું વાક્ય ખાસ યાદ રાખીશું. હાવ એવર પછી સીધું વિશેષણ આવશે. તો હાવ એવર ફેટ હી ઇઝ હી રન ફાસ્ટ. એ કેટલો બધો જાડ્યો છે છતાંય કહે છે કે એ ઝડપથી દોડ્યો. ઇન્સ્પાઇટ ઓફ બિંગ ફેટ હી રન ફાસ્ટ. તો ઇન્સ્પાઇટ ઓફ પછી બિંગ આવે અથવા આઈએનજી આવે, બરાબર. તો ઇન્સ્પાઇટ ઓફ બિંગ ફેટ હી રેન ફાસ્ટ. ડિસ્પાઇટ બિંગ ફેટ હી રેન ફાસ્ટ. તો આ રીતે ડિસ્પાઇટનું પણ એક્ઝામ્પલ આવી શકે. હી ઇઝ ફેટ બટ યટ સ્ટીલ, ત્રણમાંથી કોઈ પણ શબ્દ હોય, હી રેન ફાસ્ટ, બરાબર. તો આ રીતે તમે આ બધા જ ફંક્શન જે છે, બધા જ જે એના કીવર્ડ્સ એનાથી આ બનાવી શકો વાક્ય. પરીક્ષામાં આપણે જોઈ લઈએ, પહેલાં એનું એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. એક જ વાક્ય છે, એમાં બધા જ કીવર્ડ્સનો ઉપયોગ કરીને વાક્ય બનાવ્યું છે. તો ધો, અલ્ધો, ઇવન ઇફ, આ ચારમાંથી કોઈ પણ શબ્દ હોય, વાક્ય આવી રીતે જ થશે. હી ઇઝ રીચ હી ઇઝ નોટ હેપી. અમીર છે છતાંય ખુશ નથી. હાવ એવર રીચ હી ઇઝ નોટ હેપી. ગમે એટલો પૈસાદાર છે પણ ખુશ નથી. રીચ એઝ હી ઇઝ, આ એઝ વાળી વાક્ય રચના ખાસ યાદ રાખજો. બધા શબ્દો યાદ રહેશે પણ આ એઝ ક્યાંક તમે ભૂલી જશો, બરાબર. તો એમાં કશું હોતું નથી, ખાલી એઝ પહેલાં વિશેષણ આપી દે છે, એડજેક્ટિવ, બરાબર. તો રીચ એઝ હી ઇઝ નોટ હેપી. જેટલો અમીર છે છતાંય એ છે શું છે? ખુશ નથી. ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ, જો ઇન્સ્પાઇટ પછી ઓફ આવે છે, ડિસ્પાઇટમાં ઓફ આવતું નથી. તો ડિસ્પાઇટ હી ઇઝ બિંગ રીચ ઇઝ નોટ હેપી. તમારે વાક્ય રચના બનાવવાની નહીં આવે, એટલે ખાલી તમે વાક્ય ઓળખતા થઈ જાઓ ને તોય તમને ફંક્શનના માર્ક્સ મળી જાય, બરાબર. પણ હું એવી રીતે શીખવાડું છું કે તમારે બનાવવાનું પણ આવે ને તોય તમે બનાવી શકો. તો ડિસ્પાઇટ હી ઇઝ બિંગ રીચ હી ઇઝ નોટ હેપી. હી ઇઝ રીચ બટ યટ સ્ટીલ હી ઇઝ નોટ હેપી. ત્રણમાંથી કોઈ પણ શબ્દ મૂકી શકો તમે. હવે એ શબ્દમાંથી પણ ગયા વર્ષે આમાંથી કોઈ પ્રશ્ન પૂછાયો નથી પરીક્ષામાં, એટલે આપણે નથી લીધું. હવે નેક્સ્ટ જોઈએ, એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. એટલે ક્રિયાની શું બતાવે? તો કે રીત બતાવે. જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ કોઈ ક્રિયા કરે છે ત્યારે આ પ્રકારની રચના વપરાય છે. એક્ઝામ્પલથી વધારે સમજીશું આપણે. ખાલી કીવર્ડ્સ યાદ રાખી લઈએ. તો એમાં પણ એઝ છે, ખાસ યાદ રાખશું. આમાં પણ એજ શબ્દ છે અને લાઈક છે, બરાબર. એટલે કે ની જેમ. તો જો ધ સ્ટુડન્ટ્સ ડુ નોટ સ્ટડી, બાળકો ભણતા નથી, એઝ ધેર પેરેન્ટ્સ એક્સપેક્ટ, જેટલી એમની પેરેન્ટ્સ એક્સપેક્ટ રાખે છે, અપેક્ષા રાખે છે એ પ્રમાણે ભણતા નથી. તો એઝ શબ્દ આપણે યાદ રાખીશું. જો આમાં એઝ પહેલાં વિશેષણ નથી. પહેલાંમાં અગાઉના ફંક્શન જોયું કોન્ટ્રાસ્ટ, એમાં શું હતું? વિશેષણ હતું અને વિરોધ વાક્ય. આમાં એવું કંઈ વિરોધ વાક્ય છે નહીં, એટલે મિક્સ નહીં થાય. વિના ડાન્સીસ લાઈક, કોની જેમ ડાન્સ કરે છે? એક ગ્રેટ ડાન્સરની જેમ ડાન્સ કરે છે, બરાબર. લાઈક શબ્દ, ની જેમ. આઈ વર્કડ એઝ આઈ એમ ટોલ્ડ, મને જેમ કહેવામાં આવ્યું એમ મેં કામ કર્યું, બરાબર. એઝ આઈ એમ ટોલ્ડ. ધ સ્ટુડન્ટ્સ વ્રોટ ધ આન્સર, છોકરાઓએ, વિદ્યાર્થીઓએ જવાબ લખ્યા એઝ ધે વર ટોલ્ડ, જેવી રીતે એમને કહેવામાં આવ્યું. ટેક મેડિસિન્સ એઝ ધ ડોક્ટર હેઝ પ્રિસ્ક્રાઇબ્ડ, આ બહુ આઈએમપી એક્ઝામ્પલો છે. તો મેડિસિન એવી રીતે લો એઝ ધ ડોક્ટર હેઝ પ્રિસ્ક્રાઇબ્ડ, જેમ ડોક્ટરે તમને પ્રિસ્ક્રાઇબ કરીને આપી છે એવી રીતે લો, બરાબર. તો આવી રીતે એઝ શબ્દ, ખાસ કરીને એઝ અને લાઈક બે શબ્દો દ્વારા આ ફંક્શન બને છે. એનું પણ હજુ ગયા પરીક્ષામાં કોઈ પૂછાયું નહોતું, બરાબર. હવે શોઈંગ કમ્પેરિઝન, ડિગ્રી ઓફ કમ્પેરિઝન, ફંક્શનમાં સૌથી મહત્વની અને બોર્ડમાં 2 માર્ક્સની ડિગ્રી પૂછાય છે, બરાબર. તો ખાસ યાદ રાખીશું, વ્યક્તિ, વસ્તુ અથવા સ્થળની સરખામણી કરવાની હોય ત્યારે આ ફંક્શન વપરાય છે.
ટાઈપ્સ ઓફ ડિગ્રી, તો 3 પ્રકાર છે: પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. પોઝિટિવ હકારાત્મક, કમ્પેરેટિવ તુલનાત્મક અને સુપરલેટિવ એટલે કે શ્રેષ્ઠ ડિગ્રી, જે શ્રેષ્ઠતા દર્શાવતું. બરાબર. હવે આપણે કીવર્ડ્સ યાદ રાખીશું. પોઝિટિવ ડિગ્રીના કીવર્ડ્સ યાદ રાખીએ તો એઝ વિશેષણ એઝ ટોલ એઝ. બરાબર. પછી સો વિશેષણ એઝ, આ નેગેટિવનું છે. સો વિશેષણ એઝ. પછી વેરી ફ્યુ વત્તા બહુવચન વત્તા એઝ વિશેષણ એઝ. અને નો અધર વત્તા એક વચન. વેરી ફ્યુ પછી હંમેશા બહુવચન આવે, નો અધર પછી એક વચન આવે. બરાબર. આ ડાયરેક્ટ સમજ ના પડે તો કંઈ ચિંતા ના કરતા, ખાલી શબ્દો યાદ રાખજો, વેરી ફ્યુ, નો અધર, તો પણ તમારો આ ફંક્શનમાં રોકડા માર્ક્સ આવી જશે. તો હવે આ કીવર્ડ્સ પછી આપણે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ્સ. કુનાલ ઇઝ એઝ ટોલ એઝ વિશાલ. એઝ વિશેષણ એઝ એટલે કે કુનાલ જે છે વિશાલ જેટલો જ ઊંચો છે. કુનાલ ઇઝ નોટ સો ટોલ એઝ વિશાલ. નોટ એટલે નક્કર હોય ત્યારે સો એઝનો ઉપયોગ થાય અને વચ્ચે વિશેષણ આવે. તો આટલું ખાલી વાક્ય રચના યાદ રાખવાની, તમારે જાતે આમાં બનાવવાનું નથી. વેરી ફ્યુ બોયઝ. હવે કુનાલની વાત છે એટલે છોકરાઓ છે એટલે વેરી ફ્યુનો મતલબ શું થાય? બહુ થોડા. તો હવે બહુ થોડા પછી બોય તો આવે નહીં, બહુ થોડા છોકરો એવું તો આવે નહીં, તો બહુ થોડા છોકરાઓ એટલે બહુ થોડા પછી શું આવે? હંમેશા બહુવચન. તો એ ખાલી યાદ રાખવાનું. વેરી ફ્યુ બોયઝ આર એઝ ટોલ એઝ વિશાલ. બહુ થોડા છોકરાઓ વિશાલ જેટલા ઊંચા છે ક્લાસમાં, છે પણ બહુ થોડા છે એવા. બરાબર. તો આ પણ એક પોઝિટિવ સરખામણી છે. નો અધર બોય. નો અધર પછી સિંગલ એટલે કે એક વચન આવશે. નો અધર બોય ઇઝ સો ટોલ એઝ વિશાલ. બીજો કોઈ પણ છોકરો વિશાલ જેટલો ઊંચો નથી. નો અધર પછી એક વચન. આટલું આપણે યાદ રાખીશું. હવે કમ્પેરેટિવ ડિગ્રીની વાત કરીએ, એના કીવર્ડ્સ જોઈ લઈએ. તો ઈઆર જે વિશેષણ હોય, માની લો કે ટોલ હતું તો ટોલર એટલે કે ઈઆર લાગે વિશેષણને, અને પછી ધેન શબ્દ આવે, અથવા તો ઈઆર ન લાગે તો મોર શબ્દ લાગે. બરાબર. એ ક્યારે લાગશે આપણે એક્ઝામ્પલમાં જોઈશું. અત્યારે માત્ર કીવર્ડ્સ યાદ રાખીએ. મોસ્ટ અધર અથવા મેની અધર વત્તા બહુવચન, એની અધર વત્તા એક વચન, આ એના બધા કીવર્ડ્સ છે. એક્ઝામ્પલ જોશો એટલે વધારે સહેલાઈથી સમજ પડશે. આનું પહેલાનું એક્ઝામ્પલ જોઈએ તો કુનાલ ઇઝ ટોલર ધેન વિશાલ. બરાબર. આનું એક્ઝામ્પલ આપણે જોઈ રહ્યા છીએ. તો ટોલને ઈઆર લાગી ગયો અને એની ઈઆર અને ધેન આવે એટલે સમજી લેવાનું કમ્પેરેટિવ ડિગ્રી છે. તો કુનાલ ઇઝ ટોલર ધેન વિશાલ. તો કુનાલ ઇઝ ટોલર ધેન મોસ્ટ અધર બોયઝ ઇન ધ ક્લાસ. બરાબર. તો કુનાલ જે છે એ બીજા મોટા ભાગના છોકરાઓ કરતાં કેવો છે? ક્લાસમાં ઊંચો છે. ટોલર ધેન ના કરતાં ઊંચો છે. મોસ્ટ અધર બોયઝ. એટલે તમે ઈઆર વાળી વાક્ય રચના યાદ રાખો અને ધેન શબ્દ યાદ રાખો તો કમ્પેરેટિવમાં તમારો એક પણ માર્ક્સ જાય નહીં. એટલે કે કમ્પેરેટિવનું એક્ઝામ્પલ પૂછે તો તમે આરામથી ઓળખી શકો. જો કે તમારે કમ્પેરેટિવનું છે કે પોઝિટિવનું છે કે સુપરલેટિવનું છે એવું દર્શાવવાનું નથી. તમારે ખાલી ડિગ્રી ઓફ કમ્પેરિઝન એવું જ લખવાનું છે. બરાબર. એ હું તમને એક્ઝામ્પલ આપીશ ત્યારે ખબર પડી જશે. કુનાલ ઇઝ ક્લેવરર ધેન એની અધર બોય ઇન ધ ક્લાસ. ખાલી યાદ રાખજો, મોસ્ટ અધર પછી બહુવચન આવે છે, એની અધર પછી એક વચન આવે છે. બરાબર. આટલું યાદ રાખીશું આપણે. તો આ બધા વાક્યો જે છે ડિગ્રીઝના છે. હવે મોરનો ઉપયોગ જે આપણે જોયું, ઈઆરનો ઉપયોગ થયો, ઈઆરની જગ્યાએ મોર ક્યારે વપરાય? તો કે જ્યારે વિશેષણના સ્પેલિંગમાં 2 થી વધારે સ્વર આવે ત્યારે ઈઆરની જગ્યાએ મોર વપરાય છે. દાખલા તરીકે રાજ ઇઝ ઇન્ટેલિજન્ટ. વિશેષણ શબ્દ કયો છે? ઇન્ટેલિજન્ટમાં તમે જુઓ 2 થી વધારે એટલે કે સ્વર છે. આઈ છે, ઈ છે, આઈ છે, ઈ છે, એટલે 4 સ્વર છે. તો 2 થી વધી જાય છે એટલે એમાં ઇન્ટેલિજન્ટર એવું ના લાગે. બરાબર. તો એની જગ્યાએ આપણે શું લખવું પડે? શબ્દની આગળ મોર શબ્દ લગાડો. એટલે રાજ ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ધેન કુનાલ. સોનુ ઇઝ મોર બ્યુટીફુલ ધેન રીના. બરાબર. તો સોનુ જે છે રીના કરતાં વધારે બ્યુટીફુલ છે. તો બ્યુટીફુલમાં પણ 2 થી વધારે સ્વર છે એટલે આપણે મોર મૂક્યું. દિવ્યા ઇઝ મોર બ્યુટીફુલ ધેન એની અધર ગર્લ ઇન ધ ક્લાસ. દિવ્યા જે છે એ મોર બ્યુટીફુલ ધેન એની અધર ગર્લ. બરાબર. એની અધર પછી એક વચન છે. હા છે, તો સાચું છે. કોઈ પણ છોકરી કરતાં કેવી છે? સુંદર છે. દિવ્યા ઇઝ મોર બ્યુટીફુલ ધેન મોસ્ટ અધર ગર્લ્સ ઇન ધ ક્લાસ. પછી મોસ્ટ અધરનો ઉપયોગ કરો એટલે બીજી બધી જ છોકરી કરતાં દિવ્યા જે છે એ શું છે? વધારે બ્યુટીફુલ છે. તો આ રીતે આપણે જે છે આને કમ્પેરેટિવ અને મોરનો ઉપયોગ કરી શકીએ. હવે સુપરલેટિવની વાત કરીએ.
એના કીવર્ડ જોઈ લઈએ. તો એમાં ધ આર્ટિકલ આવશે અને વિશેષણને શું લાગશે? EST. માની લો કે ધ ટોલેસ્ટ, બરાબર. અને બીજો એનો કીવર્ડ છે વન ઓફ ધ મોસ્ટ પછી બહુવચન. વન ઓફ ધ પછી મોસ્ટ અને બહુવચન. બસ આટલા કીવર્ડ્સ યાદ રાખો એટલે ડિગ્રીમાં તમારા 2 માર્ક્સ તમને આરામથી મળી જાય. નોંધ ખાલી એક યાદ રાખજો કે વન ઓફ ધ પછી હંમેશા બહુવચન જ આવે અને વન ઓફ ધ પછી લગભગ મોસ્ટ શબ્દ તમને જોવા મળશે જ. એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. એક્ઝામ્પલ છે કુનાલ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. કુનાલ એ ક્લાસમાં બધા કરતાં હોશિયાર છે. ઇઝ ધ ક્લેવરેસ્ટ, EST, ચડિયાતો, બરાબર. કુનાલ ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ બોયઝ ઇન ધ ક્લાસ. જો વન ઓફ ધ, બરાબર. અને વન ઓફ ધ પછી જુઓ તમે અહીંયા બહુવચન લાગ્યું છે. અહીં ઘણા કે અહીંયા વન છે તો અહીંયા બહુવચન કેમ આવ્યું? તો છોકરાઓ માનો એવું થાય ને, તો અહીંયા વન ઓફ ધ પછી હંમેશા બહુવચન આવશે. એટલું આપણે યાદ રાખીશું. હવે બધા જ કીવર્ડ્સ એકવાર ફરીથી જોઈ લઈએ 93 ડિગ્રીઓના. તો પોઝિટિવ ડિગ્રીના કેટલા છે? તો કે આ 4 છે. એઝ વિશેષણ એઝ, સો વિશેષણ એઝ, વેરી ફ્યુ પછી બહુવચન, નો અધર પછી એકવચન, બરાબર. તો આ એના કીવર્ડ્સ છે. કમ્પેરેટિવના જોઈ લઈએ તો ER ધેન અથવા મોર ધેન, મોસ્ટ અધર અથવા મેની અધર પછી બહુવચન અથવા એની અધર વત્તા એકવચન. તો આટલું યાદ રાખો. પછી સુપરલેટિવમાં ધ વત્તા EST વિશેષણને અને વન ઓફ ધ હોય, બહુવચન હોય અથવા વન ઓફ ધ મોસ્ટ વત્તા બહુવચન હોય. તો આ રીતે જે છે એ સુપરલેટિવ, કોમ્પેરેટિવ અને જે છે પોઝિટિવ ડિગ્રીઓ બનતી હોય છે. હવે પરીક્ષામાં 2 પ્રશ્નો પૂછાયા હતા ગયા વર્ષે. એમાં આ એક પહેલું છે. એમાં તમને આ જે છે ઓપ્શન આપી દીધા. તો કે મિસ્ટર પંડિત બોલે છે કે વાય ડુ પ્યુપિલ્સ એટલે વિદ્યાર્થીઓ લવ એન્ડ રિસ્પેક્ટ મિસ્ટર મહેતા સો મચ. શા માટે વિદ્યાર્થીઓ મિસ્ટર મહેતાને આટલો બધો પ્રેમ અને રિસ્પેક્ટ આપે છે? તો મિસ્ટર સેલત જવાબ આપે છે કમ્પેરિઝન બોલતા, બિકોઝ હિઝ મેથડ ઓફ ટીચિંગ ઇઝ વેરી ગુડ. તો આમાં એકય શબ્દો ERI નથી, એઝ વિશેષણ એઝ એવું કશું જ નથી. તો પહેલો ઓપ્શન નીકળી જશે. એઝ હી ઇઝ વેરી કાઇન્ડ. તો આમાં પણ એઝ શબ્દ એવો કોઈ આમાં આવતો નથી. એઝ એટલે 2 વાર એઝ આવે તો જ, બાકી આ તો કોઈ વાક્ય સેટ થતું જ નથી. ત્રીજું જો હી ઇઝ વેરી જનરસ. તો કે આવું પણ કોઈ વાક્ય રચના છે નહીં. વેરી ફ્યુ શબ્દ તમને મળી ગયો. ચાલો સરસ. તો વેરી ફ્યુ છે પછી બહુવચન છે. તો કે અમારું વાક્ય કેવું છે? અને એઝ વિશેષણ એઝ પણ અહીંયા આપેલું છે. તો સિમ્પલ છે. આ જ વાક્ય સાચું છે. તો આમાં પણ બેઠો માર્ક્સ તમને મળી જાય. પછી બીજો એક પ્રશ્ન પૂછાયો હતો કે વોલ્ટ ડિઝની વોઝ વન. હવે વન છે એટલે ઓફ ધ આવશે. તો ઓફ ધ વાળા અહીંયા 2 જ છે. વન ઓફ ધ એવું આવે ને, તો વન ઓફ ધ પછી અહીંયા 2 જ છે. તો વન ઓફ ધ મોસ્ટ, ચલો એમાં મોસ્ટ કદાચ ના આવે તો બી વન ઓફ ધ પછી બહુવચન આવે એટલું તો ખબર પડે ને. તો અહીંયા પ્રોડ્યુસર્સ છે અને અહીંયા પ્રોડ્યુસર છે. તો એમાં હંમેશા બહુવચન જ આવે. આપણે નોંધ કરીને પણ જોયું હતું. તો સાચો જવાબ કયો છે? તો કે સાહેબ સાચો જવાબ આમાં ઇઝીલી ખબર પડી જાય કે બી એ સાચો જવાબ છે, બરાબર. તો આ હતા ફંક્શન્સ. 10 ફંક્શન મહત્ત્વના હતા. આશા રાખું કે તમને આજનો વિડીયો ગમ્યો હશે. તો બાકીના જે ફંક્શન્સ રહી ગયા છે એ આપણે આ નેક્સ્ટ વિડીયોમાં એટલે કે પાર્ટ 2માં આપણે જોવાના છીએ. તો વિડીયોને જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા 11મા 12મામાં ભણતા વિદ્યાર્થીઓ એટલે કે તમારા મિત્રો સાથે પણ તમે શેર કરી શકો. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ પાર્ટ 2માં બીજા આવા જ જે રહી ગયા છે એ ફંક્શન સાથે. ત્યાં સુધી નમસ્કાર, જય હિન્દ.